તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો દીપોત્સવી સ્પેશિયલ મની મેનેજર. તમારું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. અને સૌપ્રથમ તો આપ સૌને દિવાળીની ઘણી બધી શુભકામનાઓ. તો ગઈ દિવાળીથી આ દિવાળી આ વર્ષમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. તો હવે આપણે આપણા નાણાકીય આયોજનમાં કેવા ફેરફાર કરવા અને હવે કઈ રીતે આયોજન કરવું તે અંગેની આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી, ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના કલ્પેશ આશર અને SRE લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. આપ ત્રણેયનું સ્વાગત છે. આજે મારી પાસે 3 કેસ છે, એટલે આઈ થિંક બધી જેવી રીતે કરણ જોહરની કે પરથી બધી જ ફિલ્મ સારી જતી હોય છે, આઈ થિંક મારું પણ આજે શો આપણો સરસ જવાનો છે. પણ ટુ બિગિન વિથ કાર્તિકભાઈ, આપણે દિવાળીની વાત કરીએ તો ઓફકોર્સ માર્કેટમાં તો દિવાળી આઈ થિંક 2019 એપ્રિલથી ચાલી રહી છે અને અત્યાર સુધી એ હવે જોરશોરથી ચાલી રહી છે. તમને શું લાગે છે કે હવે નેક્સ્ટ દિવાળી સુધી શું ચેન્જીસ થઈ શકે છે, શું લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ? પ્રીતિ, મારા ખ્યાલથી દિવાળી નોટ ઓનલી એપ્રિલ 19 થી ચાલુ થયેલી, ઘણા વખતથી ચાલુ થઈ છે કે જે આપણે કહીએ છીએ કે વી આર ઇન અ મલ્ટી યર બુલ રન. અને એમાં વચ્ચે આ કોવિડને કારણે આપણે એક મોટું ક્રેશ જોઈ લીધું. પણ ધ ગુડ ન્યૂઝ ઇઝ ધેટ કે એકવાર નોર્મલી આવું ક્રેશ થઈ જતું હોય છે તો પહેલા જે આપણે 30 વર્ષનો જે ઇતિહાસ આપણે થોડો સ્ટડી કરીએ તો એમાં આપણે દેખાય છે કે આવા ક્રેશ છે ને બહુ લાંબા ગાળા ઉપર આવે છે. એટલે જો આ 2020માં એક મોટું ક્રેશ થઈ ગયું એટલે લોકોએ આટલા મોટા ક્રેશની ફરીથી ચિંતા કરવા જેવી નથી આગલા મારા ખ્યાલથી લગભગ ઓલમોસ્ટ 3-4 વર્ષ સુધી. એટલે ધેરફોર વી વિલ બી ઇન અ પોઝિટિવ ઝોન. આપણે ઉપર વધતા રહેશું. ઇન માય સેન્સ ગમે ત્યારે 10% થી 20% જેટલું ફોલ થઈ શકે. એટલે વર્સ્ટ કેસ સિનેરિયો ઓન ધ ડાઉન સાઇડ આગલા 12 મહિનામાં મને એવું દેખાય છે કે નિફ્ટી ઉપર 18,000 થી ડાઉન સાઇડ ઉપર લગભગ 15,000 15,500 એક જાતનું બોટમ હશે. એનાથી વધારે આપણે લોકો પડશું નહીં. અને પોઝિટિવ સાઇડમાં મને એવું જરૂરથી લાગે છે કે અહીંયાથી નિફ્ટી કદાચ 30% આગળ વધશે, 20 થી 30%. અને ઇટ ઇઝ નોટ અ કોન્ઝર્વેટિવ એસ્ટિમેટ, ઇટ ઇઝ સ્લાઇટલી રિયલિસ્ટિક. કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સીસમાં હજી પણ ઘણું બધું મૂવમેન્ટ જોવાની બાકી છે. એટલે નોર્મલી આપણે એમ કહેતા હોઈએ કે જો ઇન્ડેક્સ 100 પોઈન્ટ વધે તો મિડ કેપ 150 પોઈન્ટ વધે અને સ્મોલ કેપ લગભગ 200 પોઈન્ટ આગળ વધે. એટલે એ પ્રમાણનું કેલ્ક્યુલેશન હું કરું તો મારા હિસાબે સ્મોલ કેપ ઇન્ડેક્સ હજી પણ 30 થી 40% ઉપર જવું જોઈએ. મિડ કેપ ઇન્ડેક્સમાં પણ હજી 20 થી 25%નું ગેઇન થવું જોઈએ આગલા 1 વર્ષ સુધીમાં. એટલે ઓટોમેટિકલી લાર્જર એટલે સેન્સેક્સ કે નિફ્ટીમાં લગભગ 15 થી 20%નું ગેઇન નેચરલી થવું જોઈએ. પણ વચ્ચે ગમે ત્યારે 15% કે 20%નું ફોલ પણ હોઈ શકે છે, કારણ કે અત્યારે વેલ્યુએશન ઘણા જ ઉપર છે, એટલે ઘણું મોંઘું બજાર ચાલે છે. એટલે થોડું ઘણું કરેક્શન આવે તો એમાં પણ બહુ ચિંતા કરવા જેવી. એટલે ધીસ ઇઝ માય જી. તો હેલ્ધી કરેક્શન્સ આર ઓલવેઝ વેલકમ. એક ઓપોર્ચ્યુનિટીઝ પણ બની જતી હોય છે. પણ કલ્પેશભાઈ, આપણે જોયું કે જે ડીમેટ અકાઉન્ટ્સ જે ઓપન થયા છે, રેકોર્ડ હાઈ પર ઓપન થયા છે આ કોવિડ કાળ દરમિયાન, કારણ કે બધાએ માર્કેટ તરફ જ ધ્યાન આપ્યું છે કારણ કે માર્કેટ એટલા બધા ફ્લરિશિંગ હતા એટલે કોઈને એમાંથી રહી નહોતું જવું. ફોમો થતો હતો એટલે બધા જ ઇક્વિટી માર્કેટમાં છે ને એ જ આપણે જોઈ રહ્યા છે, કારણ કે રિટેલ પાર્ટિસિપેશન એટલું બધું છે માર્કેટમાં અને લિક્વિડિટી આટલી બધી માર્કેટમાં છે. પણ સાથે સાથે જે ન્યૂ એન્ટ્રન્સ હોય એ લોકોએ થોડું બ્રોકરેજ સેવ કરવાની પણ એક તરકીબ કાઢી નાખી છે, કારણ કે ઘણા બધા ઓનલાઈન એપ્સ અવેલેબલ છે જ્યાં ડિસ્કાઉન્ટેડ બ્રોકરેજના મોડલ પર ચાલતા હોય છે. તમે આ માધ્યમને કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ પ્લેટફોર્મ એક ગુડ મોડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ બની શકે અને શું આનાથી એક ક્વોલિટી પોર્ટફોલિયો બનાવી શકાય કે નહીં? તમારા મતે શું તમારી એડવાઇસ રહેશે? સૌથી પહેલા તો પ્રીતિ, આપણા બધા CNBC બજારના દર્શકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને બધાને એવી એક આપણે ઈચ્છા હોય કે આપણું સ્વાસ્થ્ય સૌથી પહેલા આપણે જાળવી રાખીએ. માર્કેટ્સ પોતાનું કામ કરતી રહી છે અને કરતી રહેશે. હવે આમાં તમે જે પેલા એક કરણ જોહરની વાત કરી એના પર હું કહેવા માંગીશ કે ગયા વર્ષે આપણે જોયું કે ઘણાના જીવનમાં આપણે કહીએ કે ગમ હતું એટલે ક્યારેક ખુશી કભી ગમ કહીએ તો, બટ માર્કેટમાં તો ખુશી જ હતી.
એટલે કભી ખુશી કભી ગમનું એક ઉદાહરણ પણ આપણે જોઈ લીધું કે ઘણાના લાઈફમાં એવું એક સારા બનાવ નહોતા બન્યા, પણ માર્કેટ્સ હેવ કેપ્ટ ધેમ હેપી. અને બીજી વાત કે તમે જે વાત કરી કે એનો એક લેવલ્સની વાત કરી, તો મારું એક એવું માનવું છે કે આ લેવલ પર કે કોઈ પણ લેવલ પર એક રોકાણકારને લેવલ હેડેડ રહેવું બહુ અત્યંત જરૂરી છે. એક માનસિક સંતુલન પોતાનું સાચવવું જરૂરી છે. અને એનું એક ડાયરેક્ટ કનેક્શન આ તમારા ક્વેશ્ચન સાથે છે કે ઘણા ડીમેટ એકાઉન્ટ જે ખુલ્યા છે અને જે એક આપણે કહીએ ફ્લો આવ્યો છે, મોટો પ્રભાવ થઈ ગયું છે. આપણે મોબાઈલ પરથી આપણે ડીલ્સ કરી શકીએ છીએ, સ્ટોક્સ લઈ શકીએ છીએ, વેચી શકીએ છીએ, અને એનું ડાયરેક્ટ બેનિફિશિયરી જે છે એક યુથ છે, જેને આ એક માર્કેટમાં ડાયરેક્ટ એક એવી લેવલ પર એન્ટ્રી મળી ગઈ છે અને એટલું ઇઝી બધું મળી ગયું છે કે એમને લાગે છે કે મેકિંગ મની ઇન સ્ટોક્સ ઇઝ વેરી વેરી ઇઝી, બટ ધેટ ઇઝ નોટ ધ ફેક્ટ. અને જે રીતે કાર્તિકે પહેલા વાત કરી કે વી શુડ બી રેડી ફોર અ વાઇલ્ડ સ્વિંગ, અને ભગવાન ન કરે કે જે આ બધા જે લોકો જે હમણાં એન્ટ્રી કરી છે કે જેના લીધે આઈ થિંક ઝીરો બ્રોકરેજ તમે જોવા જાઓ કે માર્કેટ્સનું એક લિક્વિડિટીનું એક આખો પ્રભાવ છે કે પ્રવાહ છે આપણે કહીએ, તો એ લોકોને એવો ધક્કો ન લાગે કે એ લોકો 20-30% એક કરેક્શન જોઈને એ માર્કેટમાંથી સદાય હટી જાય, કેમ કે આ માર્કેટ સાયકલમાં ફરે છે. અને ઓલ્ધો હું પણ માનું છું કે એક સારા એવા લાંબા સમયના બુલ રનમાં છીએ, બટ ઇન્ડિપેન્ડન્ટલી કોઈ પણ આઈ થિંક એક અટ્રેક્શનના માધ્યમથી કે આઈ વોન્ટ ટુ મેક ફાસ્ટ મની, અહીંયા મને 2 મહિનામાં મારા પૈસા ડબલ થઈ જશે અને આ એપથી હું બ્રોકરેજ બચાવી લઈશ અને આ એપથી મને મારા ફ્રેન્ડ્સથી મને વધારે પ્રોફિટ થશે, મારા ગોલ્સ બધા મને 5 વર્ષથી જે મારી ટાર્ગેટ હતું એ 1 વર્ષમાં થઈ જશે. આઈ થિંક આ બધી જે ભાવનાઓ છે એનાથી દૂર રહેવું જરૂરી છે. અને રિયલિસ્ટિક એક માર્કેટમાં રોકાણકાર આવે એક આપણે એવી ઈચ્છા રાખીએ, અને એનો એક જ રસ્તો છે કે તમે જેટલા પણ એપથી કામ કરો કે જેટલા પણ તમે નવા ટેકનોલોજીથી કામ કરો કે બ્રોકરેજ બચાવો, ધ રોલ ઓફ એન એડવાઇઝર કેન નેવર બી ડિસ્કાઉન્ટેડ. એટલે જે એક સાચો સલાહકાર તમારી લાઈફમાં ફાઇનાન્સથી તમને એક સલાહ આપતો હોય તમારા ગોલ્સને ધ્યાનમાં રાખીને, I think having that advisor or that guide is very necessary. જો તમને પોતાના ગોલ સમજ ન પડે, તમને માર્કેટ સમજ ન પડે, તો તમે એક એડવાઇઝરની ઓલવેઝ સલાહ લેજો. That is my first, I think, take on this. જી જરૂરથી, કારણ કે ઘણા બધા ન્યૂ એન્ટ્રન્સ આવી ગયા છે અને ફ્લોમાં જાય છે, કોઈને પૂછી કરીને જતા હોય કે મારા ફ્રેન્ડે આ કર્યું ને મારા રિલેટિવે આમ કર્યું, પણ એ સેમ અપ્લાય કદાચ તમને ન થાય, એટલે તમારે ઓફકોર્સ એક વિચારીને પગલાં લેવા, અને એના માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય છે કે તમને ગાઈડ કરી શકે, તમારા પૈસા માટે જ ગાઈડ કરતા હોય છે. પણ કીર્તન, જે આપણે અત્યારે ટ્રેન્ડ જોયો, આપણે બધા જ ઇન્ડાઇસીસમાં એક ઓલ ટાઈમ હાઈ આપણે જોઈ લીધા છે રિસન્ટલી, અને એમાં બ્રોડર માર્કેટ્સે પણ એક બિગ રોલ પ્લે કર્યો છે. અને જે ન્યૂ એન્ટ્રન્સ કે ન્યૂ જનરેશન છે, એ લોકોએ એમાં ખાસું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આઈ ડોન્ટ નો એ લોકોને કેટલું ખબર હોતું હશે કે કેટલું રિસ્કી છે, પણ બિંગ યંગ મે બી એ લોકો એ રિસ્ક લઈ શકે છે. તમે એ યંગ જનરેશનને મોર ઓર લેસ રિપ્રેઝેન્ટ કરો છો. હવે અત્યારે ન્યૂ એજ, ન્યૂ ફંડ્સ કઈ રીતે ચાલશે નેક્સ્ટ સંવતમાં, આપણે કઈ રીતે તમે એનો સિનારીઓ જોઈ રહ્યા છો? પ્રીતિ, સૌથી પહેલા તો મને એમ લાગે છે કે જેટલા પણ લોકો છેલ્લા 18 મહિના કે 2 વર્ષથી માર્કેટ્સમાં આવ્યા છે, એ લોકોએ માર્કેટની સાયકલ હજી જોઈ નથી. હું આજે કેટલા બધા ઇન્વેસ્ટર્સ સાથે વાત કરું છું જનરલી, અને સોશિયલ મીડિયા પર પણ તમે ટ્રેન્ડ જોશો તો મને એમ લાગે છે કે આ જે છેલ્લા 18 મહિનામાં લોકો માર્કેટમાં એન્ટર થયા છે, એ લોકોએ ખાલી એક લિનિયર અપસાઇકલ જ જોઈ છે માર્કેટમાં. એટલે એ લોકોને લાગે છે કે જ્યારે પણ માર્કેટ 0.5% 1% પડે, આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, એ તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટીમાં ખરીદી લો. અને એ લોકોએ સારો સ્ટોક હોય, ખરાબ સ્ટોક હોય, ફંડામેન્ટલી સારો હોય, ટેકનિકલી સારો હોય કે ખરાબ હોય, બધામાં પૈસા જ બનાવ્યા છે છેલ્લા 18 મહિનામાં. મને એમ લાગે છે કે આ સૌથી પહેલી અન્ડરસ્ટેન્ડિંગ જે લોકો નવા માર્કેટમાં આવ્યા છે એ લોકો પાસે આ હોવી જરૂરી છે કે માર્કેટ જે તમે છેલ્લા 18 મહિનામાં કે 2 વર્ષમાં જોયું છે, એવી રીતે માર્કેટ્સ નથી ચાલતા. મેં પોતે 3 સાયકલ્સ જોઈ છે, અને જેટલા પણ નવા આવ્યા છે એ લોકોને હું ડેફિનેટલી આ રેકમેન્ડ કરીશ કે તમે જે છેલ્લા 18 મહિનામાં માર્કેટ્સની અપસાઇકલ જોઈ છે, એને એક્સ્ટ્રાપોલેટ કરીને એમ નહીં વિચારો કે 1% નીચે પડ્યો છે, આજે ખરીદી લઈશ તો મને શોર્ટ ટર્મમાં, નિયર ટર્મમાં બીજા 3-5%, 10% મળી જશે, જેવી રીતે છેલ્લા 1.5 વર્ષથી કે 2 વર્ષથી થાય છે. તો સૌથી પહેલું, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સજેશન છે મારા હિસાબે,
કે આજે અગર તમે માર્કેટમાં એન્ટર થાવ છો અને તમે માર્કેટમાં નવા છો તો આ માર્કેટ લેવલ્સ પર ડેફિનેટલી 3 વર્ષ 5 વર્ષથી નીચેના ટાઈમ હોરાઇઝન લઈને માર્કેટમાં નહીં આવતા. કારણ કે જે તમે છેલ્લા 1.5 વર્ષ 2 વર્ષમાં ઇઝી મની જોયું છે, કારણ કે આટલી બધી લિક્વિડિટી હતી માર્કેટમાં, એ મારા હિસાબે હવે અહીંયાથી એટલું બનાવવું બહુ મુશ્કેલ છે. તમે ખાલી છેલ્લા 7 દિવસ 10 દિવસની માર્કેટ મૂવમેન્ટ જોઈ લો. માર્કેટ 5 દિવસથી મારા હિસાબે ઇફ આઈ એમ નોટ રોંગ પડે છે, રાઈટ, ઇન જનરલ વાત કરું છું, તો ઓલરેડી તમે જોશો કે મિડ કેપ અને સ્મોલ કેપ ઓલરેડી માર્કેટ જ્યારે ઇન્ડેક્સ લેવલ પર 1.5 કે 2% પડ્યું છે, તમે જોવો છો સ્ટોક્સ મિડ કેપ અને સ્મોલ કેપ લેવલ પર 10%, 15%, 20% પડી ગયા છે, રાઈટ. હવે આ એક્સપિરિયન્સ મારા હિસાબે યંગ ઇન્વેસ્ટર્સ જે છેલ્લા 1.5-2 વર્ષથી માર્કેટમાં છે એ લોકો પાસે નથી. મને નથી ખબર આમાંથી કેટલા બધા લોકો આ વિથસ્ટેન્ડ કરી શકશે કે જ્યારે માર્કેટમાં ભલે બ્રોડર લેવલ પર માર્કેટ 10% પડશે, મિડ કેપ અને સ્મોલ કેપમાં મૂવમેન્ટ 10% કરતા ઘણી વધારે હશે, જેવી રીતે કાર્તિકભાઈએ ઓલરેડી હાઇલાઇટ કર્યું છે. તો અગર તમે આ માર્કેટ લેવલ પર આવો છો, 3 થી 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન લઈને આવો, એના કરતા નીચે મારા હિસાબે આ માર્કેટમાં આવું થોડું ડિફિકલ્ટ રહેશે, કારણ કે ઘણા બધા લોકોએ માર્કેટ ફોલ નથી જોયો અને જ્યારે એ લોકો પહેલી વાર એક્સપિરિયન્સ કરશે, મને નથી ખબર કે એ લોકો પોતાનું ઇમોશન્સ અને બાયસીસ કંટ્રોલ કરી શકશે કે નહીં. તો 3 થી 5 વર્ષના વ્યૂ વગર મારા હિસાબે આ માર્કેટમાં આ લેવલ્સ પર આવવું થોડું ડિફિકલ્ટ છે. કીર્તન, એબ્સોલ્યુટલી કરેક્ટ, એક વેલિડ પોઈન્ટ છે ને એ બધાએ ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે પછી જો એક ફોલ આવે છે તો જે તમે ઇમોશન્સ કંટ્રોલમાં નહીં રાખી શકો, તો આ ન્યૂ એન્ટ્રન્સને, ન્યૂ માર્કેટ એન્ટ્રન્સને એક ખાસ એડવાઇસ છે, કારણ કે જેવા આપણે દિવસો જોયા છે એવા કાયમ રહેશે નહીં. એક લોંગ ટાઈમ હોરાઇઝન રાખીને માર્કેટમાં એન્ટર થવું. માર્કેટ એ કોઈ એક મની મેકિંગ મશીન, ક્વિક મની મેકિંગ મશીન નથી, એ ઓલવેઝ ધ્યાનમાં રાખવાની તમને જરૂરિયાત છે. પણ હેવિંગ સેડ દેટ, કાર્તિકભાઈ, ઓફકોર્સ હમણાં ગોઈંગ ઇઝ ગુડ. આપણે જોયું છે આપણા ફાઇનાન્શિયલ માર્કેટ્સ માટે, આઈ થિંક ગ્લોબલ માર્કેટ્સને પણ ઇન્ડિયન માર્કેટ્સે બીટ કર્યા છે રિટર્ન્સ વાઇઝ આપણે વાત કરીએ તો. પણ આ સિચ્યુએશન કદાચ કાયમ નહીં રહે, કારણ કે અત્યારે લિક્વિડિટી છે, બીજા બધા દેશોના રેટ્સ ઓછા છે, તો આપણે અટ્રેક્ટ કરી શકીએ છીએ, એટલે ગ્લોબલ ડેસ્ટિનેશન ઇન્ડિયા બની ગયું છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે. પણ કાલે જતાં રેટ્સ હાઇક થશે, એ વિડ્રોઅલ ફંડ્સ થશે, ત્યારે શું? ત્યારે આપણા પોર્ટફોલિયોને કઈ રીતે આપણે સેફગાર્ડ કરી શકીએ? તો અત્યારથી જ એની તૈયારી કરવી પડે, કે કરી લેવી જોઈતી હતી રાધર, પણ અત્યારે જેની શરૂઆત કરવી હોય એના માટે તમે શું સજેસ્ટ કરશો? એક સેફગાર્ડ પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ જે ઇન્ફ્લેશનને પણ બીટ કરી શકે ને આવા ચેન્જીસને પણ એક ધરી શકે? પ્રીતિ, સાચી વાત છે કે ઘણી બધી એવી વસ્તુઓ થઈ રહી છે આપણી આજુબાજુ. ઘણીવાર આપણે પકડી નથી શકતા, ઘણીવાર આપણે કદાચ આ ન્યૂઝ મિસ કરી જતા હોઈએ છીએ, કારણ કે આ મેઇન સ્ટ્રીમ ન્યૂઝ નથી હોતા. એક સાઈડ આપણે ખબર છે ઇન્ડિયા ચાઇનામાં કંઈક થવાની આશંકા ઓલ ધ ટાઈમ છેલ્લા 18 થી 20 મહિનાથી થઈ ગઈ. એટલે એક એ વસ્તુ છે. ચાઇના અને તાઇવાનનું થોડું ઇમ્બેલેન્સ છે. મિડલ ઇસ્ટ અને ગલ્ફના સાઈડમાં પણ પ્રોબ્લેમ્સ છે. આપણે જોઈએ છીએ કે દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક પૂર આવી જાય છે, ફ્લડ છે, ક્યાંક ડ્રાઉટ છે, ક્યાંક બીજી જગ્યા ઉપર. એટલે ક્લાઇમેટ વાઇઝ પણ ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. આને કારણે છે ને ઘણી બધી ઇમ્બેલેન્સ છે. એટલે આમાં ઓપોર્ચ્યુનિટી પણ છે અને આમાં ડિસએડવાન્ટેજ પણ છે. ઓપોર્ચ્યુનિટી એ રીતે છે કે જો ચાઇનામાંથી લોકો મેટલ નહીં ખરીદે તો બીજા ક્યાં જશે? પછી ઓબ્વિયસલી ઇન્ડિયામાં આવશે અને ઇન્ડિયન કંપનીઝ પછી મેટલ ખરીદશે, એટલે ઇન્ડિયા પાસે બિઝનેસ આવશે. દેટ ઇઝ ધ પ્લસ સાઇડ. નેગેટિવ સાઇડ એ છે કે જો એક મોટું કોઈક સાયક્લોન કે એવું કંઈક આવી જાય, જે આવી જ રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છે, તેમાં શું છે કે ઘણું બધું અનાજ અને એ બધી સપ્લાઈઝ આપણી ખલાસ થઈ જતી હોય છે. એટલે એક સાઈડ ઉપર આપણે બિઝનેસ મળે છે, પણ બીજી સાઈડ ઉપર કંઈક નુકસાન પણ થવાના ચાન્સીસ છે. ઓબ્વિયસલી સ્ટોક માર્કેટમાં આનું ઇફેક્ટ થાય, ઘણીવાર એડવાન્સ ઇફેક્ટ થાય, ઘણીવાર થોડુંક પાછળથી ઇફેક્ટ થાય. સો અત્યારના સમયમાં આગળના 1 વર્ષ માટે 2-3 વસ્તુ એવી છે કે જે ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે કે સેમ કારણના કારણે 2 વાર માર્કેટ નથી પડતું. એટલે હવે ફોર એક્ઝામ્પલ સમજો કંઈક ત્રીજું વેવ આવે કે ચોથું વેવ આવશે, તો આખું વિશ્વભર આપણું બધા લોકો આ કોવિડ સાથે જીવવાનું શીખી લેશે. એટલે કોવિડને કારણે નહીં પડે, કદાચ કંઈક બીજી એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ હશે કે વોર હશે કે કોઈક એવી વસ્તુ થશે જેને કારણે આપણે બહુ જ જલ્દી આમ 20 થી 30% જેટલું કદાચ ફોલ જોઈ શકીએ. એટલે મેં થોડી વાર પહેલા પણ કીધેલું કે 15,000 ઇઝ ધ મિનિમમ. હવે એને તમારે સેફગાર્ડ કરવું હોય તો વોટ વિલ યુ ડુ?
સો આ સેફગાર્ડ કરવા માટે આવા સમયમાં કે જનરલી એક સ્ટ્રેટેજી એ હોય છે કે તમે એટલીસ્ટ 25 થી 30% પૈસા કેશ પર રાખો. અત્યારે એટલા બધા મોંઘા ભાવ છે અને જેમ કીર્તને પણ કીધું, કલ્પેશે પણ કીધું કે 3-5 વર્ષ પહેલા તો તમે વિચાર જ નહીં કરતા બહાર જવાનું. સો દેટ ઇઝ ધેર. પણ તમે ગમે તેવી બજારમાં પણ આવશો, તમે જો 5 વર્ષ 10 વર્ષ રહેશો તો તમારા પોર્ટફોલિયોના પૈસા 4 ગણા, 5 ગણા, 6 ગણા તો થઈ જ જશે. તમે ગમે તેવા સમય ઉપર આવો, ઇવન તમે વર્સ્ટ ડે એટલે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આવશો, એટલા અનફોર્ચ્યુનેટ હશો તો પણ 10 વર્ષ પછી તમારો પોર્ટફોલિયો 4 ગણો 5 ગણો થઈ જશે. એટલે મીન્સ 15-16% તો મળશે. સો દેટ્સ ધ થિંગ ટુ રિમેમ્બર. 25-30% પૈસા કેશમાં એટલે રાખવા જરૂરી છે કે જ્યારે પણ આવી રીતે ઓપોર્ચ્યુનિટી આવે, ને ખાસ કરીને એ લોકો માટે કે જે લોકોની પાસે લમસમ પૈસા છે એ લોકો વધારે એડવાન્ટેજ લઈ શકશે. બાકી તમે તમારા પૈસા લાર્જ કેપમાં રાખો. જરૂરથી 30 પૈસા કે 30% તમારા પૈસા લાર્જ કેપમાં જો રાખશો તો કારણ કે લાર્જ કેપમાં જ્યારે ફોલ થાય તો ફોલ ઓછો થશે, એટલે તમારા પૈસા ત્યાં વધારે પ્રોટેક્ટેડ રહેશે. મિડ કેપ, સ્મોલ કેપમાં પણ આપણે થોડી વાર પહેલા વાત કરી કે ત્યાં ફોલ થશે ત્યારે ડેમેજ વધારે થશે. ઓકે, સેક્ટર્સ પણ ઘણા બધા સારા છે. એટલે જ્યાં સેક્ટરમાં જેમ લાસ્ટ યર ફાર્મામાં ઓપોર્ચ્યુનિટી આવેલી એ રીતે કોઈક સેક્ટર્સ પણ છે જેમાં વધારે ઓપોર્ચ્યુનિટી આવવાની તક છે, જે તમે એ વસ્તુ કરી શકો છો. એટલે નંબર 1 કીપ સમ કેશ, નંબર 2 કીપ લાર્જ કેપ, અને નંબર 3 કીપ સમ સેક્ટર એલોકેશન્સ ઓલ્સો. અને મિડ કેપ, સ્મોલ કેપમાં બહુ બધું ડાયરેક્ટ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ના કરવું. આ 3-4 વસ્તુ આપણે કરશું ને તો ઘણા બધા રીતે તમારો પોર્ટફોલિયો બચેલો રહેશે. અને જો માર્કેટ પડશે ત્યારે બધાના જ પૈસા 20% તો નીચે લઈ જ જશે, એટલે યુ કાન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. પણ જો ત્યારે તમારી પાસે એમ્યુનેશન હશે, ત્યારે તમારી પાસે જો તાકાત ને કેપેબિલિટી હશે થોડાક લિક્વિડિટીની, એનું તમે મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકો. જી, તો સેફગાર્ડ યોર સેલ્ફ અને સેફગાર્ડ તમારો પોર્ટફોલિયો, એ એક મોટોથી આગળ ચાલવું જોઈએ. પણ એ સાથે આપણે બી આગળ ચાલીશું, પણ મારે લઈ લેવો પડશે અત્યારે એક બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક બાદ તમારું સ્વાગત છે આ દિવાળી સ્પેશિયલ મની મેનેજરમાં. અને ચર્ચાને આગળ વધારીએ તો કલ્પેશભાઈ, આપણે જે જોયું છે કે જે એક બીજો જે સર્જ જોવા મળ્યો હતો એ હતો આઈપીઓ અને એનએફઓઝનો, અને અત્યારે પણ ચાલુ જ છે. હવે એમાં પણ ઘણા બધા ઇન્વેસ્ટરે, પછી એ ન્યૂ હોય કે ઓલ્ડ હોય, ઇન્વેસ્ટ કર્યા છે. એ પણ એક કોઈ લોકો લિસ્ટિંગ ગેઇન્સ માટે પણ કરતા હોય છે, કોઈ લોકો લોંગ ટર્મ માટે પણ હોય છે. આ પ્લેટફોર્મને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કેવી રીતે કરવું જોઈએ, કેટલો રેશિયોમાં કરવું જોઈએ, તમે શું માનો છો એમાં? આજે એક આઈપીઓ અને એનએફઓ નું સર્ચ આપણે કહીએ કે જે એક અટ્રેક્શન જે છે, આ ખાસ કરીને આપણે ઓલવેઝ જોઈએ છે જ્યારે એક આપણે ફૂલ ફ્લેજ એક બુલ રન ચાલતું હોય, અને એક્ઝેક્ટલી હમણાં આપણે એ બુલ રન ની આઈ થિંક મધ્યમાં છીએ. એટલે આ બુલ રન ની જે એક ફીચર્સ છે, ઓલવેઝ તમે જોશો કે જ્યારે પણ બુલ રન છે, માર્કેટ્સ આર ડુઇંગ ગુડ, ઓલવેઝ આઈપીઓ અને એનએફઓ ને ઓલવેઝ પ્રેફરન્સ લોકો આપતા હોય છે. અને જે ઇવન કંપનીઝ છે એ લોકો પણ વધારે ને વધારે આઈપીઓસ ઇશ્યુ કરતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ એનએફઓ ઇશ્યુ કરતા હોય છે. અને ધીસ ઇઝ નથિંગ બટ ટુ કેપિટલાઇઝ ઓન ધ ગુડ વેલ્યુએશન. અને બધાને ખબર છે કે સેન્ટિમેન્ટ સારો છે, લોકો પોઝિટિવ છે, એટલે હમણાં આપણે જે પણ આપણે માંગશું આપણા કિંમત ઉપર એ આપણને મળી જશે. હવે આમાં સૌથી પહેલા વાત કરીએ આઈપીઓની. અને આઈપીઓમાં ઓલવેઝ મારું એક માનવું છે પર્સનલ કે કોઈ પણ એક કંપની છે એને તમે વેલ્યુ કરો છો x times or x into 100 times or 10 times or whatever it is, એ કંપનીનું તમે ફંડામેન્ટલ્સ પહેલા જાણી લો. અને એ કંપનીનું તમે જો ફંડામેન્ટલ્સ ન જાણતા હો અને ફક્ત તમે લિસ્ટિંગ ગેઇન્સના માધ્યમથી એક એમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો તમે એમાં રોકાણ નથી કરતા, પણ એમાં તમે એક સટ્ટો કરો છો. અને આઈ થિંક સટ્ટો જો તમે કરતા હો તો આ તમે ધીસ વિલ નોટ ટેક યુ ફાર. તો આઈપીઓમાં જનરલી કોઈ પણ એક વેલ્યુએશન જ્યારે નીકળે છે ત્યારે સમજવાની જરૂર છે કે ઇટ્સ ઓલવેઝ અ હાઈ વેલ્યુએશન. અને એમાંથી જે પ્રમોટર્સ હોય છે એ લોકો પૈસા બનાવી રહ્યા હોય છે અને ઇન્વેસ્ટર પાસે આવે છે. અને એનએફઓ પર કહેવા માંગીશ કે ડોન્ટ ગો બાય ધ 10 રૂપીનું જે અટ્રેક્શન છે કે તમને એનએવી આજે 10 રૂપિયા પર મળે છે એટલે તમે એક નવું એનએફઓ લઈ લો. કેમ કે એનએફઓમાં તો એક સિમ્પલ હું ઇંગ્લિશનું ફ્રેઝ વાપરીશ કે ઇટ ઇઝ નથિંગ બટ ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ. અને છેલ્લા લગભગ 1.5 વર્ષમાં 90% ઓફ એનએફઓસ જે આવ્યા છે
એ સેમ થીમ પર આવ્યા છે. બધા ફંડ હાઉસે લોન્ચ કર્યા છે કેમ કે સેબીનું રીકેટેગરાઇઝેશન થયેલું અને બધા ફંડ હાઉસ પાસે જગ્યા હતી એ સ્કીમમાં પોતાનું નવું એનએફઓ ઓફર કરવા માટે. તો અનલેસ એન્ડ અન્ટિલ કોઈ નવી થીમ હોય જેમાં તમને પોતાને ઇન્ટરેસ્ટ હોય, તમે રિસ્ક લઈ શકો અને એકદમ નોવેલ સ્કીમ હોય તો તમે એનએફઓમાં એક નાનું પાર્ટ લઈ શકો, બટ ડોન્ટ ગો ફૂલ ફ્લેશ્ડ ઇનટુ. જી સાથે જ કીર્તન, એવું લાગે છે કે ઇક્વિટી માર્કેટની એટલી બધી બોલબાલા રહી છે તો ડેટ ઇન્વેસ્ટમેન્ટ તો આખું આઉટ ઓફ ફેશન શું જતું રહ્યું છે? કારણ કે એની તો આપણે કોઈ વાત કરતા નથી હોતા, કારણ કે હમણાં બધાનું કોન્સન્ટ્રેશન ઇક્વિટી માર્કેટ પર છે, કારણ કે બધાને પૈસા અત્યારે બનાવવા છે. ડેટ માર્કેટમાં તમે કઈ રીતે જુઓ છો? શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે? તો પ્રીતિ, મને એમ લાગે છે અહીંયાથી 2 ક્વાર્ટર મેક્સિમમ અને આપણે આરબીઆઈ રેપો અને રિવર્સ રેપો વધારવાનું ચાલુ કરશે. ઓલરેડી આરબીઆઈ રેપો રિવર્સ રેપો વધાર્યું નથી, પણ અગર તમે 10 વર્ષનું જીસેક yields જોશો તો આરબીઆઈની મોનેટરી પોલિસીના 1 વીક પહેલાથી લઈને આજ સુધી કન્ટિન્યુઅસલી ઉપર જ જાય છે. એ એક ફોરવર્ડ ઇન્ટિગ્રેશન છે કે ઇન્ટિમેશન છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવાના છે. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવાના હોય ત્યારે ડેટ માર્કેટમાં થોડા પૈસા સંભાળીને રાખવા જોઈએ, કારણ કે તમે આજે અગર ડેટ માર્કેટમાં રોકાણ કરી લેશો અને ઇન્ટરેસ્ટ રેટ ઉપર જશે તો તમે તો ઓછા ઇન્ટરેસ્ટ રેટમાં રોકાણ કર્યું છે, એટલે એ થોડું નેગેટિવ થઈ જાય ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર્સ માટે. એટલે અગર તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો, મારા હિસાબે 1 વર્ષથી નીચેનું તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો મારા હિસાબે તમારે ફ્લોટિંગ રેટ ફંડ્સમાં પૈસા રાખવા જોઈએ. તમારું 3 મહિનાથી નીચેનું ઇન્ટરેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે જે તમે જોવો છો તો એમાં તમારે લિક્વિડ ફંડમાં રાખવા જોઈએ. અને અગર તમે 3 વર્ષથી ઉપર પૈસા રાખી શકો તો મારા હિસાબે તમારે 50% પૈસા મની માર્કેટ ફંડમાં રાખવા જોઈએ અને 50% પૈસા ગિલ્ટ ફંડમાં રાખવા જોઈએ. હિસ્ટોરિકલી આ સ્ટ્રેટેજી જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર ગઈ છે ત્યારે એને બહુ સારું પરફોર્મ કર્યું છે. તો મારા હિસાબે અગર 3 મહિનાથી નીચે હોય તો લિક્વિડ, 1 વર્ષ સુધી હોય તો ફ્લોટિંગ રેટ ફંડ, 3 વર્ષ સુધીનું રોકાણ કરી શકતા હોય તો 50% મની માર્કેટ અને 50% ગિલ્ટ ફંડ્સમાં. આ કોમ્બિનેશનમાં મારા હિસાબે પ્રીતિ ઇન્વેસ્ટર્સે ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટમેન્ટ આજે કરવું જોઈએ. ઓકે, હવે મારી પાસે ટાઈમ ઘણો જ ઓછો છે, મારે એક લાસ્ટ રાઉન્ડ લેવો છે. તમે આવ્યા છો, તમે એક્સપર્ટ છો, એટલે હું તમારો એડવાન્ટેજ લઈશ મારા દર્શકો માટે. તો એક ક્વિક દિવાળી પેક જો આપવું હોય કાર્તિકભાઈ, તો મ્યુચ્યુઅલ ફંડમાં કેવા એવા ફંડ આપણે સિલેક્ટ કરવા જોઈએ? સો મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ તો મિડ કેપ, સ્મોલ કેપ ફંડ્સ અને સેક્ટર ફંડ્સ, બેન્કિંગ ફંડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સ, એફએમસીજી ફંડ્સ અને બેન્કિંગ એન્ડ રિયલ એસ્ટેટ ટાઈપના ફંડ્સ. એટલે આ બધા સેક્ટર ફંડ્સ મળે તો આઈ થિંક ઇટ્સ અ ગુડ આઈડિયા. કલ્પેશભાઈ, થીમ બેઝડ આપણે કરવું હોય તો કયા થીમ્સ આગળ જતા ચાલશે નેક્સ્ટ યરમાં? આન્સર એક અલગ તરીકે આપીશ. હું કહીશ કે ગો ફોર ધ ઇન્ડિયા થીમ, બીકોઝ ઇન્ડિયા ઇઝ ધ પ્લેસ ટુ બી. And I'm not a great fan of international funds, so be invested in India-based funds. And in mutual fund, I'll step in and say कि going for flexi cap funds, क्योंकि flexi cap funds માં પણ તમને થોડુંક ઘણા તમે સિલેક્ટ કરો તો સારા એવા તમને થોડુંક percentage international funds નું exposure મળી શકે છે. but flexi cap માં I think there's a good scope where a diversification તમને મળી જશે તમારા પોર્ટફોલિયો માટે. કીર્તન, તમે શું સજેસ્ટ કરશો? મારા હિસાબે આપણે બધાએ ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમની તો વાત કરી, પણ આપણે ગોલ્ડની વાત નથી કરી. એટલે મને એમ લાગે છે કે મારા હિસાબે અહીંયાથી અગર તમે જોશો ડોલર 1 વર્ષ 2 વર્ષના ટાઈમ ફ્રેમમાં મારા હિસાબે ડોલર ઉપર જવો જોઈએ, જેની વજહથી ગોલ્ડમાં સારી એક ઓપોર્ચ્યુનિટી બને છે. અને કારણ કે રૂપી ડેપ્રિશિએટ પણ થશે, આઈ થિંક ડેવલપ માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું એક નાનું પોર્શન પણ રૂપી ડેપ્રિસિએશનના હિસાબે બેનિફિશિયલ હોઈ શકે છે. તો બાકી જે પેનલિસ્ટે કીધું છે એના અલાવા મારા હિસાબે થોડું એક્સપોઝર ઇન્ટરનેશનલ ફંડ અને ગોલ્ડમાં પણ હોવું જોઈએ. મારા હિસાબે 2 વર્ષ 3 વર્ષમાં એ થીમ કામ કરશે. ઓકે, તો આપણે સંવાદ શરૂ કરી રહ્યા છીએ વિથ અ બેંગ. એટલે આપણા પોર્ટફોલિયોને પણ એક સુપર્બ રાખવો પડશે ને એક હેલ્ધી રાખવો પડશે, અને એ જ તમને આઈડિયાઝ આપ્યા કે નવું વર્ષની શરૂઆત આપણે કેવી રીતે કરવી. કાર્તિકભાઈ, કલ્પેશભાઈ અને કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. એ સાથે દિવાળી સ્પેશિયલ મની મેનેજરમાં પણ અત્યારે બસ આટલું જ. દર્શકો, તમને પણ દિવાળીની ઘણી શુભકામનાઓ. પણ તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.